brought to you by V-Guard. તો રોનક રાજ શેખાવત જ્યારે અમદાવાદ એરપોર્ટ પર છે, કરણી સેનાના અન્ય કાર્યકર્તાઓ અત્યારે ત્યાં પહોંચ્યા છે, ત્યાં શું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે? जी बिल्कुल थी जे प्रकारे आंदोलननी वात छे तो आंदोलन माटे पोलीस पहलाथी ज जे पगला छे ते लई रही छे। अमदावादना के गांधीनगरना कोईपण स्थळे आ प्रकारे जे कार्यकर्ताओ छे ते एकठा न थाय ते प्रकारे पण पोलीस छे ते आयोजन करी रही छे। अमदावाद एरपोर्ट जे मुख्य 4 रस्ता छे त्याथी एरपोर्ट पर आववाना जे तमाम रस्ताओ छे त्यां गुजरात पोलीसना विविध जे टीम छे ते अहींया राखवामां आवी छे। आ तमाम वच्चे जे हलचल वधी रही छे, आप सीधा ज दृश्यमां जोई रह्या छो। राज शेखावतने अमदावाद एरपोर्टथी बहार लाववामां આવ્યા છે અને वी-गार्ड के एयर कूलर्स एक्स्ट्रा लार्ज कूलिंग पैड्स के साथ जो अच्छों को ठंडा करे। वी-गार्ड एयर कूलर्स, लॉन्ग लास्टिंग कूलिंग। જ્યારે તેઓ બહાર આવ્યા ત્યાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને જે ઝપાઝપી છે તે અહીંયા થઈ રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં આગળ રાજ શેખાવતને ઝપાઝપી કરી અટકાવી દેવામાં આવ્યા છે। પોલીસ મીડિયાને પણ અહીંયા રોકી રહી છે, મીડિયાને કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં અહીંયા નથી દેવામાં આવી। જે હલચલ છે, ગુજરાત પોલીસે તાત્કાલિક તેમને પકડ્યા અહીંયાથી અને તેમની અટકાયતથી પગલાં લેવામાં આવ્યા। જ્યારે મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે મીડિયાને क्या कहेंगे? તો રાજ શેખાવતની અટકાયતના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી તેમની અટકાયત કરી લેવામાં આવી છે। જેવા તેવા એરપોર્ટની ગેટની બહાર નીકળ્યા અમદાવાદ પોલીસ પહેલેથી જ ત્યાં હાજર હતી અને તેમના દ્વારા રાજ શેખાવતની અટકાયત કરી લેવાય છે। હાલ જ આ દ્રશ્યો પર સંવાદદાતાએ અત્યારે ત્યાંથી બતાવ્યા કે જ્યાં રાજ શેખાવતની અટકાયત કરી લેવાય છે। આપણે કહી દઈએ કે આજે 2 વાગે કમલમ પહોંચવાનું આહવાન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। રૂપાલાના નિવેદનનો આખો મામલો કે જેની સાથે અલગ અલગ સ્થળો પર ક્યાંક સંમેલનો યોજાયા વિરોધમાં, તો ક્યાંક પુતળા દહનના કાર્યક્રમો થયા અને હવે રાજ શેખાવતે જ્યારે કમલમ પહોંચવાનું આહવાન કર્યું હતું એ તમામની વચ્ચે અત્યારે તેમની અટકાયત કરી લેવાય છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, તે અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે। જેવા રાજ શેખાવત એરપોર્ટની બહાર નીકળ્યા પહેલેથી જ ત્યાં હાજર પોલીસે તેમને અટકાયત કરી લીધી અને તુરંત તેમને અત્યારે ત્યાંથી રવાના કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ, આ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। એ પ્રકારનું રાજ શેખાવતનો એક વિડીયો પણ સામે આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે બહાર પોલીસનો બંદોબસ્ત છે, જો અમને નહીં જવા દેવામાં આવે, કમલમ સુધી નહીં પહોંચવા દેવામાં આવે તો આત્મવિલોપન કરીશું। આ પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। જો કે જેવા તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા તુરંત તેમની અટકાયત કરી દેવામાં આવી। થોડી ક્ષણો માટે, અમુક સેકન્ડ્સ માટે ત્યાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા, પરંતુ તાત્કાલિક તેમની અટકાયત કરીને પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ હોવાના સમાચાર અને વિગતો અત્યારે સામે આવી રહી છે। Brought to you by V-Guard.